ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ શિલ્પા. ગુડ મોર્નિંગ. બટાકો ખડે ખડે ગેસ કરી દે બધો. બટાકા નહીં, ખીચડી. ગુડ મોર્નિંગ ભાભી. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છો ને? મજામાં. રાધે રાધે. છોટુ બેબી તરફથી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ મોટા ભાઈ. गुड मॉर्निंग गाइस. कैसन हो? बस बढ़िया है. गुड मॉर्निंग बेटा. ગુડ મોર્નિંગ પપ્પા. गुड मॉर्निंग. પપ્પા આજ લેટ પડી જાય દીવાબત્તીમાં, નાવા ધોવામાં. तो लेट पड़े थे. ગુડ મોર્નિંગ જેન્સુ. જય માતાજી. ગુડ મોર્નિંગ. गुड मॉर्निंग. ચમ મૂડ નહીં. सेव वाली मूड. કોમ ચેવો ગુડ મોર્નિંગ કહીએ તેવો. ગુડ મોર્નિંગ. શું કર્યું? ચા પાણી કર્યો? ટાટ વળી નાઈ પાસે. પપ્પા ઊંઘી ગરમ કરો. બોળાયો પાછો થાકી આવીએ થોડો. નવળી ધોળીને તૈયાર કરી દો હેડો ચકાચક. તો ગાઈસ સવાર પડી જશે. હવા વહેલા તો પપ્પા છોકરો રમાડું છું. ઓય તો ગાઈસ આજ તો નાસ્તો બની જ ગયો હશે વહેલા. નહીં બન્યો? ઓહો કેટલા વાગ્યા? 10 વાગ્યા. હું બનાવશો ત્યાં તો ખીચડી સિવાય કશું નહીં હોય. કાલે ખાધી હતી, આજે ખાધી, પમદાળે ખાધી, રોજ ખીચડી. બોલી કોક બનાવો નાસ્તામાં સારું. રાતે તો બટાકાનું શાક બનાવી દઉં 11 વાગે. એ બટાકામાં તો ગાઈસ જઈએ તો વહેલા બધો કામકાજ ચાલુ થઈ ગયો છે. અને સંજય જોજો કસરત કરવા ગયો છો? કસરત કરીને તો આયા. હા તમે જ હજુ બ્રશે નહીં કરી. હું તો હાલ ઉભો થયો છું એટલે 10 વાગ્યાના જ બ્રશ. બકારી લેજો કાઢી લે. તારજે મમ્મી વરિયાળી થઈ ગઈ. હવે વરિયાળી બકરીઓ બોત ટ્રાક બ્રાક મને તો કે બકરી એ તો થોડું જે ખાવાનું હોય ખાય પેટ મમ્મી. ફૂટે એવું તો થયું કેટલું ખાય પછી. તાણ એ તો એને ખાવાનું હોય ખાય ત્યાં બોધી દેવાનું એક બાજુ. તો ગાઈસ હવા વહેલા તો મમ્મી જાય છે બકરો ચારવા. જાઓ આમ પેલા પોખરામાં લઈને. પેલા ઘર આગળ બોધવાનું. મમ્મી બીજો આપણે લાવી દઈએ ને કઈ વાળો બનાવીએ. વાળો બને છે નહીં તો ગધેડો લાવીએ. ગધેડાનું દૂધ મોંઘું હોય. ગધેડાનું હા પણ ગધેડાનું પછી પાટો મારું તો દૂધ દોવા જઈએ. ગધેડો તો પાટો મારું અમે દોઈશું ગધેડાનું. તો કે આ બાજુ તોડીને ઓળાયા થઈશું. પેલી બાજુ વાહન તો હોય છે. હજી 2 બાકી. ચેલા 15. હું ચાલી એટલા ચેલા કરે. હવે કાલનો દાડો કઈ કરતી. મમ્મી હોળી કઈ તારીખે છે? રવિવાર. 24 તારીખે. તો આજ તો કઈ થઈ 4 દાડા બાકી હોળી ના. ખીચડી તો થઈ જઈશ તૈયાર. ચલો ફટાફટ ખાઈ લઈએ. લઈ જાઓ હેતરમાં જોશો લાકડો પલ ન માને તુકો જીયા. લાગે ગ્લાસ આલજે. સાસ પીએ મારે કાઢજે સાસ. નાસ્તો થઈ ગયો છે તૈયાર. હા સંજય આ ચોકલો સારી લાગે છે. બકરી લાવી થાકી જાય બકરી લાયા. આ તો તમે પૈસા લાવા છો. हारवाड़ा बकरी लाया ही. તાણ એમ કેવાય તાણ ચેલું ભોળું હશે માણસો ભોળો તાણ બકરી. તો ગાઈસ ખાવાનું થઈ ગયું છે નાસ્તો. ચલો ફટાફટ કરી લઈએ. બોલે સાસ લાવજે. ખરાબ એ નહીં કહેવાનું કે હારું એ નહીં કહેવાનું. કોઈ થયું? ઝઘડો ચાલુ અમાર બેનો. ચમ વેલા ખાઈ લો નાસ્તો વાસ્તો કરો. હે નહીં બકરી નહીં લડવું મારે. हारा में बकरी जी. તમે તારમાં બકરી ગાડી ચરાવવા જો નહીં ગોકળા ભાઈ ઉતાર. હા ખાવાનું થઈ ગયું ખાઈ લો પછી કે પતી ગયું. કાલ નાખ્યો તો કાલના જેમ. જતા ખીચડી પાછા. હું અને આપણો સાસ થોડી ભરીને કરી હો. આ ફરીને પીવાની જરૂર નહીં. એને કોઈ નહીં ફરીને પીધું. હેડો ખાવા એમ હું ખાવા બોલાવા આવીશ. બસ કે ખાઈ ગયો કાલે ખાઈ ગયો કે ખાઈ ગયો. કાલે તો ખીચડી રાખી નથી. આ તો ઘણી બધી છે. ખાટી સાસ છે પોણી વેળી કે
સંજય કે મમ્મી ઘાસ મમ્મી ગલા સમાશે હજી 4 લોટા નાખે એટલે ખાલી ધોળું દેખાવું તો સાસ દેખાવી જો સાસ નામની વસ્તુ છે હજી મમ્મી કે છે પોણી વેળ ખાટું બળ હ મમ્મી કેમ રોવા છે લે હા મમ્મી રોવા મળી જો આ બી રોવા પછી ફોન નાસ્તો વાસ્તો કરી લીધો તો કઈ એનો પણ પાસવર્ડ હતો ને ચેવરી ખોલ્યો ને તો કઈ નાસ્તો વાસ્તો કરી લીધો અને મમ્મી અને પપ્પા જઈશું બહાર મમ્મીને હેડ ખેતરમાં પપ્પાને બે હા ટ્રેક્ટરમાં નાખી દેજો ઉપાડીને ના લાવતી પાછી હા ગાડી લીધો થાર નહીં લઈએ થાર હેડ છે થાર તો હેડર ને તે નદીમાં હેડર લઈ જાઓ લઈ જાઓ ને થાર લઈ જાઓ એ ખબર નહીં આવવાનું નીકળી ગયું છે શીખર ઓટોમેટિક પડી છે કોઈને પાડી લઈ જાઓ પા ગાડી ચમ નહીં લઈ જવી લઈ જાઓ અમે થાર તો લઈ જવાય હા ચો વળેવી નહીં પપ્પા કે થાર લઈને જઈએ ફોલરીએ ખાલી વળાય એવી જ નહીં તો વળાય એવી નહીં રસ્તામાં ના થાર લઈને ગાડી જઈશ પપ્પા થાર ગાડી લઈને જઈશું ખેતી કરવા અમને આ તો ભટ્ટા લાવી દે આ તો ભરતું બનાવશે એવું લાગે આવાનું પોણી છે ને આવું છે તો જઈશું તો પોણી વેળ દેતા મારે ના આવું છે ચાલશે નહીં ના આવું તો ગાઈસ ગુડ્ડુ તો છોટું બેબી રમાડે છે તો ગાઈસ આ બાજુ લહણ ફોલાય છે આ બાજુ રેગણો તો લઈ જાય પૂનમ શાક બનાવવા હા આવડે છે પૂનમનું હા તો ખબર નહીં તો ગાઈ તો ઊંઘી જઈશ જો એ મસ્ત નહીં જોઈને તો ગાઈ જેન્સી છે ને કોઈને પૂછ્યા વગર ને મિની કિચનનો વાહન ધોવા મોડેલી એ તને કોણ કહેશે અડવાનું અડતી ના ધોઈ નાખવું બરાબર નહીં તો કઈ વાહન ધોવાનું ચાલુ છે શું થયું 25,000 માથા આયા ફૂટી ગયો એનો ખબર છે બધો સામાન બધો મૂકેલો હતો ભારે પૈસા માથો પડું છું બધું બનાવેલું જો આ સામાન બધો ઉપર મૂકીને તોડી હવે તો હું તો કદી રવડાવા કશું નહીં શું થયું વંગાર્યું ના વગાડું ડુંગળી બટાકો કપાઈશું બટાકો નહીં ડુંગળી જવાનું જો હજી કશું નહીં મૂક્યું તો કેટલા વાગે બનશે તારો વઘાર જ કરવાનો ખાલી વંગાર જ નહીં કેટલા એક બોડી રોટલ લ્યો તારી તમે ખાઈ રહો એટલો હા તમે ખાઈ રહો એટલો દિયો તો કઈ આ બાજુ તો રોટલ્યો બોડી બનાવે છે ગુડ્ડુ આ બાજુ બેસી છે વાતો કરે છે મમ્મીને બે કંપની આલો વાતો કરવાની ઘટો હા હું આલો ગુડ્ડુ તું કંપની આલો કેમ એ ચેવી આવો વાતો કરવાની કે તો કઈ મમ્મી જૂના ઠેલા લાવી છે ચોકથી કાઢ્યા છે નહીં કની છું હા
પાર્વતી શિલ્પાની હોય ના શિલ્પાની ના હોય હા એ તો અલગ જ શિલ્પાની એક વસ્તુ ના રાખો તો તાન માલ લેવું જોઈએ કની બંગડીઓ સા પપ્પા કી શિલ્પાની ના હોય આ કની બંગડીઓ શું શિલ્પા આ કની બંગડીઓ શોધે તારી શું તારી નહીં પૂનમની નહીં કોઈની નહીં કોઈને લાઈ મૂકીને પાછી કોણ લાવી તું બંગડી કોઈને વાળી ના મૂકી હોય શંકરની હવે કાજલની હા તને તને ના પાડું છું બોડીને છે આવી લીલી હાડીઓ ઘણી હા તો એની જ હોય પાડો બોડી કે મારી નહીં પણ એ તો સુટી જ બળ કરે ખર્ચી હોય એટલે કોઈ ધણી થાય તારી સુઈ તો ગાઈસ આયા માર તો બગડી ગયું ઉંદરડે કાપી નાખ્યું બધું અને આ બે બાદથી નમી ગયું કોણ વજન મૂકેલો છે ઘેર બનાવવાનો છું મિની કિચન ને આવું હા આપણે આ બનાવીએ આ બનાવીએ આ બનાવીએ બનાવીએ આ છે બનાવવાનું વળી આવું પાછું કાઢવાનું લાવીએ પેલું એ આ ગહવાનું કારખાનું ફૂલ ગહવાનું એ લાવી પાછું વળી ભરીને મેકી દો કોનામાં એ વળી કાઢવાનો બધું ભેગો થાય ના કરતા આપણે આ સરી બરાબર પણ નવો લાવવો પડે તે આયા હું કરો નોકિયા જેવું થાય નોકિયા વાળું કોઈ બદલ્યું નહીં ને નહીં ખોવાઈ ગયું કોકના કોક બદલતું રહેવું પડે આયા વાપરવાનો બીજો ના વાપરે કાકા ખાવાનું થઈ ગયું છે આ તો ભરતું બનાવીશ કોરોની હારો બની ના એમ કે ઉતાવળ કરીને તે અંશી કર હારો બને છે કે નહીં જોવું પડે ખોન ના હારો બને પૈસો તો ઉતાવળ કરતો હતા એટલે બગડ્યો છે લાજે વાટકા લેતા આવજે તો ગાઈસ આજ તો બનાવ્યો છે ઓળો પૂનમના હાથનો ઓળો ચલો ખાઈએ માપનું લઈ પાછું ભાવા તો બીજો લઈએ નહીં ના ભાવ તોય ખાજો કેમ આમ ભાવ તોય ખાજો ના હવે સાસ કાઢજે ફટાફટ મજા નહીં આલા નહીં જે ઓળે મેં મજા નહીં આલા ઓરે મેં નહીં મજા બસ પપ્પા તો ગાઈસ અમે તો ખાવાનું ખાઈ લીધું હવે આ ત્રણ બબો ખાઈશું આ તો ત્રણ અલગ અલગ પહેરી સાડીઓ શિલ્પાનો મારો નાવાનું બાકી છે શિલ્પાનો આ તો શિલ્પાનો મારો નાવાનું બાકી છે તારો મારો વાંચો મારે નાવાનું તારો મારો મારું નહીં થોડું ના બનાવે ને ત્યાર વાપરો. એનો વારો હા સબસ્ક્રાઈબ કર્યા નાતો નહીં પેલા ગંધાતા ગોબરો આ ખાવા બે જાય છે રસગુલ્લા બે ગોબરો કોઈ એવું કોઈ એવો હોય જો હમ દેખાય એક બોયા કેરી આવી છે જો તે ઉભી રાખો બોલા હું તો ઉભી રાખો કે છોડો માં લઈ માં ચોકણા ઓય કેટલા બધા કેસુડે હા 3 વાગ્યા છે ને એ અલર ચાલુ છે ઠેસર એરંડા કાઢે આટલો બધો જો ભાઈ તો ગાઈસ સંજય પાછો ખાટલો ચાલુ કર્યો છે ભરવાનો શું થાય છે કમ્પ્લીટ શીખી ગયો હા હવે આપણે ચિંતાની કોઈ બોલાવત નહીં પડે શીખી જો 6 મહિને ખાટલો ભરી આવ્યો હું 100 મહિના એક એમ નહીં 6 મહિનામાં એકાદો ભરવો ભરી દે કે હા ફાઇનલી જરા હતી તમને જોવા મળે તો ગાઈસ અહીંયા આરામ થાય છે બે જણાનો અને આ બાજુ મમ્મી ચા મૂકે છે હા ચાનો 5 વાગ્યાનો ટાઈમ થઈ ગયો નહીં તારા બકરીનું દૂધ નાખ અને ટીકો બકરો ચારસ તો ગાઈસ પૂનમને જાગી ગયો છું આમ ઉઠાય એવો સીધી ચા તો એ લુગડો તો વહી ગયો હા? હા તો વહી ગયો ને તે પડે ધોઈ નાખ્યો બિચારા સારું કર્યું તાનું બાબા ચા તૈયાર તમારી ચા તો જોવો જ તો ના દૂધ તો મંગાવતો છો ટિકિટો હા ટિકિટ લીલો લાયા મહિનાની નહીં બાપા. ઉપર આવતા ડાયરેક્ટ દૂધ એટલે શું કરવાનું દૂધ નહીં લાવવું નતું પણ નતું તો તમને નહીં હાલે ટિકિટો લાવતા હોય હું તો એમ કહું છું કે એક ગ્લાસ ચા પીવાનો એક રકાબી પીવાનું 5 રકાબી ના પીવાનું કેટલી રકાબી પીવો છો તું મને કે છે
કાને કીધું બે તાન તમે આવો જોવા બેહો તું તો કીધી આજ ચોથી છે 5મી છે કાલ પમદાર કહેતી હતી તમને એકદમ કહેતા પણ આમ કેટલી પીએ હું કદી જોયા નહીં બેથી વધારે જોયા ચા પીતા જ કરી દેવા. અરે રોજ સહેડા મારતા હોય છે ચા પીને પણ 1 કલાક લગાવે છે ચા પીતા 1 રકાબી તો ગાઈસ હોજ પડી ગયું છે અને હાર્ડ ડિશ મળી છે તો એમાં મારો જૂનો વિડીયો છે કદાચ કતો અમો છે કતો અમો છે બેમાં એકમાં છે કોમેડી વિડીયો તો ગાઈસ આવાજ તો સંજય ખાટલો ભરી રહેવા આવ્યો છે ફાઇનલી પૂરો તો કરશે એવું લાગત તો છે તું ભરે છે તું ક્યાંથી ભરતી હોય તું તો જોઈ રહી છે કોમેડી વિડીયો જડ્યા 100 જેટલા જડ્યા છે શું કરવું છે કોમેડી વિડીયો મોકલવા છો હા ગાઈઝ એવી ઉડાડશે તો ગાઈઝ અમારો વિડીયો ચેનલ નવી બની છે બહુ બધા મેસેજ આવ્યા લગભગ 600-700 જેટલી કોમેન્ટો આવી 800 જેટલી કોમેન્ટ આવી છે પહેલા અમારા જૂનો વિડીયો છે એ નવી ચેનલ ખોલી એમાં મૂકીએ જોઈએ લોકોની રિસ્પોન્સ છે એવો આવે છે પછી નવું ચાલુ કરીએ તો ગાઈઝ દાદા જો નાક બન્યા તો ગાઈઝ ફાઇનલી એવું લાગે છે ખાવાનું થઈ ગયું છે આજે તો મારા હાથની કઢી. તારા હાથની કઢી મમ્મીના હાથની તો રોજ ખાઈએ છીએ આજે શિલ્પાના હાથની કઢી આપણી તો તારે ખાઈ જ નહીં. એવો હંગાશ પણ તમે. હા કઢી તો. હા કઢી મૂકીને ઓળો એવો હંગાશ કે પછી કોઈને આલુ એકલી ખાઉં. એ તો જોઈએ છે કે હા જોઈએ. કેવી કઢી બનાવે એ શિલ્પા જોઈએ. Wait and watch. જોઈએ છે એ બનાવે છે કઢી ઓળો. હા અમે તો એને જ ખાશું, તમને નહીં આપો. અમને નહીં હાલે એમ હા. કેમ એ ખરાબ કઢી બની છે ખાસ તો. આમ પોણી જેવી દેખાય છે આમ તો હજી તો ગાઈઝ પેલી બાજુ એક બાજુ કઢી થાય છે એક બાજુ વાહન તો હોય છે ને એક બાજુ રોટલા થાય છે તારમાં તો એકલી પાડી હતી મારે તો એકલું ખાઉં કે. હા એકલી પાડી છો આમ તો એકલું કોમ કરો છો આ બધા એકલા એકલા જ કરી શિલ્પા એકલી કરો એ એકલી કરો હું એકલી જ કરું તોય ગાઈસ અમને એકલો પાડે નહીં અમે તો જોડે જ આવીએ પણ કોમ અલગ કરવું પડે કે એક વાળમાં 2 વાટકા ધોવા 3 જણને બેહાય એ નહીં ખાવતું બચારી જગ્યા બદલો નહીં પેલા આલામ રેડી ને આ ખાસે બધા વકરામ રહી હોય તે વાતો કરતી હોય તો આ લેવાની પણ એ છે. વાતો જોડે હું તો વાતો કરું પણ એ બોલતી જ નહીં ખાલી બે હા તો એટલું તારે ક્યાં તારે એવું કરવાનું એટલે એ તો સમજી પણ જશે એ બોલતી હતી ને પાછળ ફાઇનલી ગાઈસ સંજયનો ખાટલો તૈયાર થઈ ગયો છે બોર્ડર હોય તો કહેજો આપણે સબસ્ક્રાઇબર જોડે છે આપણે આવું શાસ્ત્ર કરીએ છીએ હા અભિયાનો કર્યો ખાટલો એ બરોબર આ જીવા કહેવાય આરે જીવા વેતાઈ ના જોઈએ આરે હા ને સેન્ટરમાં હોય ને આ જીવા દોરી આવડી ગયું સંજય મહેમાન આવી ગયા તે ઠીક થયો એમની જોઈ થોડું આ થોડું બાજ હોય તે ગાઈસ સંજય આજ તો વહેલા ખાવા બેસી ગયો છે કાલ ફૂટી દે એટલે ના ખોટા આજ તો આ તો જો કઢી છે ઓળો છે બપોરાનો લેડો બધા બેસી જો એ તો બધા આપણે ખાઈ જાય પછી જાવશું પછી ખાઈ નહીં ચલો ગાઈસ તો ખાઈ લઈએ ફટાફટ બપોરનો ઓળો આ તારની કઢી હેડો ખાઈ લે હેડો ખાટી કઢી આ દો તંબાઈ ગયા હવે ખાટી છાશ હોય તો શું કરવાનું તાણા? હા તાણા. તો પાણી વેળવાનું પછી કે પાણી જીવ કર. કોઈ ના કે તમે જ પહેલા પોત નહીં શી ખબર મને. એવું કર્યું બોલી ના ખાધું ના હું તો ઓળો નહીં ખાતો એ સંજય ખાતો ઓળો ખાટી સાસ પીધી હું તો ખાટી છાશ પીધી અને કઢી પીધી 2 વખત તો કઢી લઈને ખાઈ રહ્યા ને પાછા કે ખાટી કાઢી. હા એટલે ખાટી હતી પણ ભૂખ લાગે શું કરું બપોરે હું બીજું ઓછું કરીને ખાતો 2 વખત લઈને તો તારા ઓળી બપોરે ભૂખ લાગે કરી ના લેવાય હવે ખાતો હતો ને બપોરે ઓળો ખાતો હતો ને તો ભૂખ લાગી હતી એટલે તો ગાઈસ ખાવા પીવાનું તો બધાએ ખાઈ લીધું આમ વળાકો થાય છે વળાકો તળાકો વળાકો. અરે ઊંઘ આવે બપોરે એટલું ઊંઘ્યો હતો ને તોય દુઃખની ખબર નહીં ઊંઘ હોય કે સુખ હોય એવું થોડું હોય દુઃખની ને સુખની ઊંઘ અલગ હા ઊંઘ નહીં દુઃખ ને સુખ હોય. એ તો કહું છું હા મમ્મી કે હું કે ઊંઘ આવે મમ્મી કે સુખની આવે છે ઊંઘ કે દુઃખની ઊંઘ? એમ તો કહું ઊંઘ નહીં દુઃખ. હા સુખની ઊંઘ હોય દુઃખની ઊંઘ છે ખબર અત્યારે ઊંઘી જવું હવે નોકરી જવાનું છે નોકરી જવાનું છે એ દુઃખની ઊંઘ આ સુખની ઊંઘ તો ઊંઘી જવું શાંતિથી મન તો એવી નહીં આવતી ઊંઘ આવે. ના મન તો જેવી આવે છે તો વિડીયો બનાવવાનો છે ને એ જ દાડા મને ઊંઘ આવે એટલે મને કોમચોરની ઊંઘ આવે છે નવી નીકળી કોમચોરની. આળસની ઊંઘ આવે. આ કામ કરવાનું છે એવું ટેન્શન લઈને ઊંઘે ને, એ દુઃખની ઊંઘ. પણ મને આપણે તો તો એક જ હોય દુઃખ નહીં કે અમાર વિડીયો બનાવવાનું એ જ હોય દુઃખની ઊંઘ કાલ છે ઊંઘી જઈએ તો ઊંઘ 4-5 કલાક લાગી જઈશું એ જ ઊંઘ અને અમને તો છે અમને તો કોઈ એસી કે છે ઊંઘ આવે અમને તો થાકની ઊંઘ આવે
તમારે ટેન્શન વગરનું. કઈ ઉઠને નોકરી જવાનું, નોકરી જવાનું. ખાવાનું બનાવવાનું, કાલ શાકું બનાવશું, એ રે ઊંઘ આવશે. તો ગાઈસ અહીંયા તો વિડીયો એડિટિંગ ચાલુ છે. ચલો ગાઈસ તો બધા ગુડ નાઇટ કહી દઈએ. ચલો ઊંઘી જઈએ અમો. તો ગાઈસ સંજય તો આરામ ફરમાવા મોડે છે. આરામ કરવાનું નહીં, ખાટલો ભરીને કમર રહી જઈ છે. કમર એ દુખાય છે ને. હવે કીધું એટલે તાર જ ફરવા પડશે. હવે રાકેશ ભાઈ કઈ છે હું શીખવાની છે તો બી મારે હાથ ના ખાઈ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ગુડ નાઇટ. ગુડ નાઇટ. શિલ્પા ગુડ નાઇટ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. લાઈક કરો, શેર કરો, લાઈટ લાઈક કરો. લાઈટ કરવાની. લાઈટ તો અમારો કરી. વિડીયો પસંદ આવે તો શેર કરજો, લાઈક કરજો. લાઈક ગુડ લાઈક નાઇટ. લાઈક જય માતાજી. લાઈક લાઈક મને આવડત નહીં. અમે Good night. શીખવાડશું, ચિંતા નહીં કરો. લાઈક મને આવડત નહીં. લાઈટ